નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. કેરળના વાયનાડમાં 30 જુલાઈના રોજ રાતે પહાડેથી વરસાદ અને પાણીના જોરદાર ધોવાણ સાથે 4 ગામ પાણીમાં વહી ગયા. કહેવાય છે કે 22,000ની વસ્તી ધરાવતા આ 4 ગામ પાણીમાં તેજ વહાણમાં તણાઈ જવાના કારણે રાત્રે 12 વાગ્યાની આસપાસ વાદળની ગર્જના સાથે વાદળ ફાટતા 4 કલાકમાં જ આ 4 ગામ પાણીમાં તણાઈ ગયા હતા. બધા જ ઘરોમાં પાણી અને માટીમાં દબાઈ ગયા. જે લોકો રાત્રે સૂઈ ગયા તે લોકો પાણીમાં વહેણમાં તણાઈ ગયા. તેમને ઉઠવાનો મોકો ન મળ્યો. ચારે તરફ બરબાદીનો દ્રશ્ય વિડીયોમાં જોઈ શકો છો. અત્યાર સુધીમાં 300થી 8 લોકોના ઘટનાના મોત થયાની જાણકારી મળી છે. રેસ્ક્યુ ટીમ લગાતાર બચાવ કાર્યમાં લાગેલી છે. રાત દિવસ લોકોને શોધી રહી છે. રેસ્ક્યુ ટીમમાં અત્યાર સુધીમાં 195 શબ મળ્યા છે. બાકીના લોકોના મોતના પુષ્ટિ તેમના બોડી પાર્ટથી કરવામાં આવી છે. આ બધા જ વચ્ચે ઉમ્મીદની એક કિરણ બની છે કે એનડીઆરએફ ટીમને આ રેસ્ક્યુ ઓપરેશનમાં લગભગ 4 લોકો જીવતા મલબાની નીચેથી મળી આવ્યા છે, જેમને ડાયરેક્ટ હોસ્પિટલમાં રવાના કર્યા છે. આ 4માં 2 મહિલા અને 2 પુરુષ છે, જેના કારણે અત્યારે એનડીઆરએફ ટીમમાં જોશ જોવા મળે છે. જેના કારણે એનડીઆરએફમાં જોશ આવી ગયો છે. કરિશ્મા કહી શકાય છે. બચાવ કર્મીઓ દિવસ રાત લોકોની મલબાની નીચેથી કાઢવાની કોશિશ કર્યા છે. આટલા દિવસો પછી 4 લોકોની ટીમ દ્વારા જીવતા કાઢ્યા પછી એવી ધારણા બંધાઈ છે કે મલબાની નીચે સારી સેહતવાળા લોકો 5 દિવસ સુધી જીવતા રહી શકે છે. કેટલાક મલબામાં 2 હપ્તા સુધી પણ માટી અને પથ્થર નીચે કોઈ પણ